નમસ્કાર મિત્રો, ધ જાગૃત જનતા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમારા ગામની જમીનની 7/12 નકલમાં તમારું નામ છે। તો મિત્રો, તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6,000 એટલે કે 4 મહિનાના અંતરે 2,000ની સહાય મળવાપાત્ર છે। તો મિત્રો, આજે આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરશું અને જો તમે ફોર્મ ભરી દીધેલું હોય તો એનું સ્ટેટસ કઈ રીતે જોશું એ આપણે આજે આ વિડીયોમાં જોશું, એ પણ તમારા જ મોબાઈલમાં અને ઘરે બેઠા બેઠા। તો મિત્રો, ચાલો વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ફોર્મ ભરવા માટે શું શું જરૂરિયાત રહેશે। તો મિત્રો, સૌપ્રથમ તમારે ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ આધાર કાર્ડની જરૂર પડશે। આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે। આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો જ તમે આ પ્રોસેસ તમારા ઘરે બેઠા બેઠા અને તમારા જ મોબાઈલમાં કરી શકશો। જો તમને ના ખબર હોય કે તમારા આધાર કાર્ડમાં કયો મોબાઈલ નંબર લિંક છે, તો મિત્રો હું તમને આ જે વિડીયો આપેલો છે એની લિંક અગાઉ આપણે એક વિડીયો બનાવેલો છે કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે કે નહીં એ ચેક કરવા માટેનો વિડીયો બનાવેલો છે, તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો મિત્રો, તમારે એ જોઈ લેવાનું છે, બરાબર છે। અને મિત્રો, બીજું શું ડોક્યુમેન્ટ જોશે? તો બીજું ડોક્યુમેન્ટ જોશે તમારે રેશન કાર્ડ, બરાબર છે। તો મિત્રો, રેશન કાર્ડ હોવું ફરજિયાત છે। તો મિત્રો, રેશન કાર્ડમાં પણ એક તમારે ધ્યાન રાખવાનું છે કે રેશન કાર્ડમાં તમારે અત્યારના જે લેટેસ્ટ અપડેટ મુજબ સરકારના નિયમ મુજબ કેવાયસી કરેલું ફરજિયાત હોવું જોશે। જો કેવાયસી ના કરેલું હોય તો તમને કદાચ આ પીએમ કિસાનના ફોર્મમાં તમને અગવડતા પડી શકે છે, બરાબર છે। તો મિત્રો, પીએમ કિસાનનું ફોર્મ ભરવા માટે રેશન કાર્ડનું કેવાયસી કરાવી લેવું ફરજિયાત છે। જો તમને ના ખબર હોય કે પીએમ કિસાનનું કેવાયસી આપણે રેશન કાર્ડનું કેવાયસી કરેલું છે કે નથી, તો મિત્રો મેં અગાઉ આપણી યુટ્યુબ ચેનલ ઉપર કેવાયસીનો વિડીયો બનાવેલો છે રેશન કાર્ડની કેવાયસીનો, તો એ વિડીયો તમારે ધ્યાનથી જોઈ લેવાનો છે અને એમાં તમારે સ્ટેટસ જોઈ લેવાનું છે કે તમારું કેવાયસી થયેલું છે કે નથી। હવે બીજું શું જોશે? તો કે 7/12 નકલ ત્રીજા નંબર પર હશે આપણે 7/12 નકલ। તો 7/12 નકલ તમારે લઈ લેવાની છે। તમે બહારથી બી કઢાઈ શકશો અને બીજી આપણે કોઈ પણ જગ્યાએથી કરાવી શકશો, અથવા તમે તમારા મોબાઈલમાં પણ 7/12 નકલ કાઢી શકશો, એ પણ ઘરે બેઠા બેઠા। તો મિત્રો, 7/12 નકલ ઘરે બેઠા બેઠા કઈ રીતે કાઢશો તો એનો વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર બનાવેલો છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જે આ રીતનો વિડીયો દેખવા મળશે તમને, બરાબર છે। એની 7/12 નકલ કઈ રીતે કાઢવું તેમજ 7/12 લગતી ઘણી બધી આપણને કઈ રીતના એને સર્ચ કરવું, આપણી જમીન કઈ રીતના શોધવી, એ ઘણો બધો વિડીયો બનાવેલો છે આપણે લાંબો, તો એ તમારે જોઈ લેવાનો છે। તમારે ખાસ ધ્યાન રાખશો, બરાબર છે। તો એ હું એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ, તો તમારે જોઈ લેવાનું છે। અને બીજું શું જોશે? ચોથા નંબર પર છે આપણી લેન્ડ આઈડી, બરાબર છે। તો લેન્ડ આઈડી કઈ રીતે જોવાનું એ પણ હું આપણા 7/12 વિડીયો, જે 7/12 નકલ કાઢવાના વિડીયો છે એમાં મેં બતાવેલું છે, તો તમારે ખાસ ધ્યાનથી જોઈ લેવાનું છે। અને આટલી વસ્તુ તમારે ચોક્કસથી તમારી જોડે રાખવાની છે અને પછી જ આનો પ્રોસેસ કરવાનો છે, બરાબર છે। પછી પ્રોસેસ કરશો તો તમને કોઈ અગવડતા નહીં પડે। અને આમાં એક પીડીએફ અપલોડ કરવાની થશે, જે તમારા આપણે 7/12 નકલની અને 6નો હકપત્રક પણ તમે સાથે અપલોડ કરી શકશો, બરાબર। તો તમારે 7/12 તો અપલોડ કરવાનું છે, 6નો હકપત્રક તમારે કરવું હોય તો કરવાનું છે, નહીં તો ચાલશે, બરાબર છે। તો 7/12 નકલની તમારે પીડીએફ બનાવી લેવાની છે, એ બી 200 કેબીની, બરાબર। 200 કેબીથી વધારે ના હોવી જોઈએ, ઓછી હોય તો ચાલશે પણ વધારે ના હોવી જોઈએ, અને થોડી ક્લિયર દેખાય। આમ તો 200 કેબીમાં કશું ના દેખાય, પણ તમારે જેમ તેમ સેટિંગ કરીને 200 કેબીની કરીને થોડી દેખાય એ રીતના અપલોડ કરવાની છે। તો મિત્રો, ચાલો વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો, અને એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે જો આ ફોર્મ તમે ભરો છો, બરાબર છે, તો તમારું જે તે તમારું બેંક ખાતું હોય
એમાં તમારું જે તે બેંક ખાતું હોય એમાં તમારું આધાર કાર્ડ અને બેંક ખાતું સાથે લિંક હોયેલું હોવું જોઈશે, એટલે કે ડીબીટી થયેલું હોવું જોઈશે, બરાબર છે. જો ડીબીટી ના થયેલું હોય એટલે કે તમારા આધાર કાર્ડ સાથે તમારું બેંક એકાઉન્ટ લિંક ના હોય તો તમારા કદાચ એટલે કે 100% આમાં તમને હપ્તો કદાચ તમારું ફોર્મ અપ્રુવલ બી થઈ જાય અને અપ્રુવલ થયા પછી બી તમને આમાં તકલીફ પડી શકે છે. તો તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું આધાર કાર્ડ સાથે તમારું બેંક એકાઉન્ટ લિંક છે, એટલે કે ડીબીટી થયેલું છે કે નથી એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો ડીબીટી થયેલું છે કે નહીં એ જોવા માટેનો વિડીયો આપણે અગાઉ બનાવી દીધેલો છે, જે આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ જ છે. તો એની પણ લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમારે એ વિડીયો પણ જોઈ લેવાનો છે, બરાબર છે. અને એ વિડીયો ધ્યાનથી જોવાનો છે. એમાં મેં શીખવાડેલું છે કે કઈ રીતના ડીબીટી છે કે નહીં ચેક કરવા માટેનો વિડીયો આપણે બનાવેલો છે, તો એ ધ્યાનથી જોઈ લેવાનો છે. તો મિત્રો ચાલો આપણે આગળ વધીએ. અને એક ખાસ તમને જાણકારી આપું છું કે આપણી જે આ યુટ્યુબ ચેનલ છે એનું જે એક ઇન્સ્ટાગ્રામ પેજ છે આપણું, જેમાં હું અવનવા અપડેટ આપતો રહું છું. ધારો કે તમને કંઈ બી નવો અપડેટ હોય અને નવી યોજનાઓને લગતો કે પછી નવી ભરતીને લગતો એવો તો ગમે તે નવો અપડેટ હોય તો હું ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નાખું છું. તેમજ આપણું ટ્વિટર પેજ પણ છે, એમાં પણ હું આના નવા અપડેટ નાખું છું. તો તમારે મારું ઇન્સ્ટાગ્રામ પેજ અને ટ્વિટરનું પેજ છે એ ફોલો કરી લેવાનું છે અને એની ઉપર તમારે ફોલો કર્યા પછી એમાં તમને નવા અપડેટ મળતા રહેશે. આપણી યુટ્યુબ ચેનલ પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે. યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને જો તમને આ વિડીયોમાં કંઈ ના સમજણ પડે તો તમે મને કમેન્ટ પણ કરી શકો છો, બરાબર છે. ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલના જે તે ક્રોમ બ્રાઉઝરમાં આવતા રહેવાનું છે, બરાબર છે. તો મિત્રો આપણે સૌપ્રથમ આપણા મોબાઈલના ક્રોમ બ્રાઉઝરમાં જતા રહીએ. તો મિત્રો આ રીતે આપણે આપણા ક્રોમ બ્રાઉઝરમાં જતા રહેવાનું છે, બરાબર છે. હવે ક્રોમ બ્રાઉઝરમાં ગયા પછી અહીંયા તમારે સર્ચ ઓર ટાઈપ યુઆરએલમાં તમારે અહીંયા સૌપ્રથમ આપણે www.google.com ટાઈપ કરી લેવાનું છે, બરાબર છે. આટલું ટાઈપ કરશો એટલે તમે ગૂગલના સર્ચ એન્જિનના પેજ ઉપર તમે આવતા રહેશો. હવે અહીંયા એક ખાસ સેટિંગ કરવાનું ભૂલવાનું નથી. અહીંયા જે 3 ડોટ આપેલા છે, 3 ટપકા, અહીંયા તમારે 3 ડોટ ઉપર ક્લિક કરીને અહીંયા જે છે આ ડેસ્કટોપ સાઇટનો જે ઓપ્શન છે એ અહીંયા ટીક કરી લેવાનો છે. આ જે ટીક છે એ રીતના, જો ટીક ના હોય તો તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે, અને જો ટીક હશે તો તમને આ રીતના અનટીક હશે તો આ રીતના તમને જોવા મળશે, આ જે જોવા મળશે એ રીતના. અને જો ટીક હશે તો તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે, જેથી કરીને તમને જો તમે થોડી આમ સર્ચ કરશો કે થોડી ડિસ્પ્લે દેખશો તો તમને અલગથી ફરક જોવા મળશે, બરાબર. જો ડેસ્કટોપ સાઇટનો ઓપ્શન કરેલો હશે તો તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે અહીંયા, બરાબર છે. તો આ રીતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતનું ડેસ્કટોપ સાઇટવાળું સેટિંગ કરી લેવાનું છે. તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ. તો સૌપ્રથમ આપણે પીએમ કિસાનનું રજિસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ આપણે પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જતા રહેવાનું છે, બરાબર. તો પીએમ કિસાન અહીંયા લખવાનું છે. અહીંયા પીએમ કિસાન એવું લખશો એ તમે અહીંયા સર્ચ કરી લેવાનું છે, બરાબર. પીએમ કિસાન સર્ચ કરશો એટલે તમને સૌપ્રથમ અહીંયા પહેલી જ વેબસાઇટ જોવા મળશે, પીએમ કિસાન સન્માન નિધિ, બરાબર છે. આ જે યોજના છે એને એ અંતર્ગત તમને જે તે તમારા ખાતામાં 4 માસના અંતરે 2,000ની સહાય તમને મળવા પાત્ર છે, બરાબર. તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું, યુઆરએલ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે. યુઆરએલ તમારે ધ્યાન રાખીને આ જે તે પ્રોસેસ કરવાનો છે, બરાબર છે. તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પીએમ https://pmkisan.gov.in, બરાબર. આ વેબસાઇટ ખાસ ધ્યાન રાખવાની, બરાબર. તો આ રીતના જોઈને પછી તમારે પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જતા રહેવાનું છે આપણે, બરાબર. જેવા પીએમ કિસાનની વેબસાઇટ ઉપર જશો એટલે તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર છે. આ રીતના તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, બરાબર છે. અહીંયા આપણે આ ઘણા બધા ઓપ્શન આવે. અહીંયા કેવાયસી ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન, સેલ્ફ રજિસ્ટર સીએસસી ફાર્મર, બરાબર છે. અપડેટ ઓફ સેલ્ફ રજિસ્ટ્રેશન ફાર્મર, નોન યોર સ્ટેટસ, અપડેટ મોબાઈલ નંબર, નેમ કરેક્શન એઝ પર આધાર, બરાબર. ઓનલાઈન રિફંડ,
હેલ્પ ક્વેરી ફોર્મ, ડાઉનલોડ પીએમ કિસાન મોબાઈલ એપ, ફ્રીક્વન્ટલી આસ્કિંગ ક્વેશ્ચન, ડાઉનલોડ કેસીસી ફોર્મ, વોલન્ટરી સરેન્ડર ઓફ પીએમ કિસાન બેનિફિશિયરી લિસ્ટ, બરાબર છે. આ ઘણા બધા સર્ચ યોર પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ, બરાબર છે. આ ઘણા બધા ઓપ્શન આપેલા છે. આમાં આપણે ઘણા બધા ઓપ્શન પછીના આગળના વિડીયોમાં કવર કરશું. આજે આપણે ખાલી એટલું જોશું કે તમે પીએમ કિસાનનું રજિસ્ટ્રેશન નવું કઈ રીતે કરી શકશો, અને તમારું જે પીએમ કિસાનનું રજિસ્ટ્રેશન છે એ થઈ ગયું હોય તો એનું સ્ટેટસ કઈ રીતે જોઈ શકશો. તમે જાતે જો કર્યું હોય તો તમે જો તમારી પંચાયત દ્વારા અથવા તો સીએસસી પંચાયત દ્વારા કરાયેલું હોય તો એનું તો અલગથી જોવાનું થશે અહીંયા ક્નોન યોર સ્ટેટસમાં. પણ આપણે તમે જાતે જો કરેલું હોય આ વેબસાઇટ ઉપરથી ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન ઉપરથી તો એનું સ્ટેટસ, અથવા તો તમે સીએસસી ઉપરથી કરાયેલું હોય તો એનું રજિસ્ટ્રેશનનું સ્ટેટસ કઈ રીતના જોશું એ આપણે જોશું. તો આજે બે વસ્તુ જોશું કે નવું ફાર્મર રજિસ્ટ્રેશન કઈ રીતના કરશું પીએમ કિસાન સન્માન નિધિ માટેનું, અને તમે એનું સ્ટેટસ કઈ રીતના જોઈ શકશો એ આપણે આજે આ વિડીયોમાં જોશું. તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનમાં આપણે ક્લિક કરી લેવાનું છે, બરાબર છે. તો આ રીતનું તમને જે તે ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા રૂરલ ફાર્મર રજિસ્ટ્રેશન અને અહીંયા અર્બન ફાર્મર રજિસ્ટ્રેશન બે ઓપ્શન જોવા મળશે. જો તમે અર્બન એરિયામાં રહેતા હોય એટલે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તમારે અર્બન ફાર્મર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. અને જો તમે રૂરલ એરિયામાં રહેતા હોય, બરાબર છે, જો તમે ગામડા વિસ્તારમાં રહેતા હોય, બરાબર છે, તમારી જમીન જો ગામડાના વિસ્તારમાં આવેલી તો તમારે રૂરલ ફાર્મર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી લેવાનું છે, બરાબર છે. તો અહીંયા હું આપણે રૂરલ ફાર્મર રજિસ્ટ્રેશનનું કરું છું. તો અહીંયા આપણે રૂરલ ફાર્મર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી લઈએ. તેમજ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા જે પહેલો ઓપ્શન આપેલો છે એન્ટર આધાર નંબર, અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે. અહીંયા મોબાઈલ નંબર, અહીંયા તમારે જે મોબાઈલ નંબર આ પોર્ટલ ઉપર રજિસ્ટર કરવાનો છે એ મોબાઈલ નંબર તમારે અહીંયા નાખવાનો છે. જો તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે જે મોબાઈલ નંબર આપો એ તમારે જે પહેલાં જો કોઈનામાં આપેલો હોય તમારો મોબાઈલ નંબર આ જે તમે આપો છો તો એ તમારે મોબાઈલ નંબર આપવાનો નથી. એકદમ નવો જ મોબાઈલ નંબર, ફ્રેશ મોબાઈલ નંબર આપવાનો છે, જેથી કરીને તમને તકલીફ ના પડે, બરાબર છે. જો તમે એકનો એક મોબાઈલ નંબર આપો તો તમારાથી આ રજિસ્ટ્રેશન નહીં થાય. તમારે આનો ફ્રેશ મોબાઈલ નંબર આપવાનો થશે, બરાબર છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. તેમજ તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ નંબર તમારે સાથે રાખવાનો છે, અને આ મોબાઈલ પણ તમારે સાથે રાખવાનો છે, બરાબર છે. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો સૌપ્રથમ અહીંયા તમારે એન્ટર અહીંયા આધાર નંબરમાં તમારા આધાર કાર્ડ નંબર નાખી લેવાનો છે. અહીંયા મોબાઈલ નંબરમાં તમારે મોબાઈલ નંબર નાખી લેવાનો છે. અહીંયા જે તે તમારું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે, અને અહીંયા નીચે આપેલ કેપ્ચા સિલેક્ટ કરવાનું છે, અને અહીંયા ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. તો આટલી પ્રોસેસ કરશો એટલે તમારે આગળ વધવાનું છે. તો મિત્રો ચાલો આપણે પ્રોસેસ કરી લઈએ. તો આપણે પ્રોસેસ આગળની કરીએ, બરાબર છે. તો અહીંયા સૌપ્રથમ અહીંયા આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે. હું આને સિક્યોરિટી પર્પઝ માટે થોડું બ્લર પણ કરી દઈશ, જેથી કરીને મને તકલીફ ના પડે અને તમને તકલીફ ના પડે, બરાબર છે. તો આ રીતના તમારે જે તે આધાર કાર્ડ નંબર નાખી લેવાનો છે, બરાબર છે. તો હું આધાર કાર્ડ નંબર નાખી લીધો છે. અહીંયા જે આંખનો ઓપ્શન આપેલો છે, બરાબર, એના પર તમે ક્લિક કરીને તમારો જે તે આધાર કાર્ડ નંબર પણ તમે અહીંયા જોઈ શકશો કે તમે આધાર કાર્ડ નંબર કયો આપેલો છે. હું આને સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઉં છું, જેથી કરીને તમને તમને દેખાઈ દો નહીં, પણ તમને ખબર પડે કે આ રીતના તમે જોશો તો કદાચ તમે હાઈડ રાખશો અને તમને ખબર ના પડે કે આ નંબર કોનો આધાર કાર્ડ નંબર આપણે જે નાખ્યો એ સાચો છે ખોટો છે, તમને ના ખબર પડે. તો તમારે એની પર આંખવાળો જે ઓપ્શન છે હું ફરી બતાવી દઉં તમને કે આંખવાળો જે ઓપ્શન છે એની પર તમે ટિક કરીને કઈ રીતના જોઈ શકશો, બરાબર છે. તો આપણે ફરી એને જોઈ લઈએ કે કઈ રીતના જોવા મળશે. તો આ રીતના તમને જે તે આધાર કાર્ડ નંબર જોવા મળશે, બરાબર છે. તો આ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા જે તે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે, જે તમારે આ પોર્ટલ ઉપર રજિસ્ટર કરવાનો હોય એ તમારે અહીંયા મોબાઈલ નંબર આપવાનો છે, બરાબર છે. તો આપણે જે મોબાઈલ નંબર આપવાનો છે એ હું અહીંયા રજિસ્ટર કરી લઉં છું.
જેવી અહીંયા હું આને સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઉં છું। તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે મોબાઈલ નંબર તમારે આ પોર્ટલ ઉપર રજીસ્ટર કરવાનો છે એ મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે, બરાબર છે। તો ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે। અને અહીંયા રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે, જે તમારું રાજ્ય હોય, સ્ટેટ જે બી હોય, મારા કેસમાં જે કેસ છે એ રાજ્ય છે એ હું સિલેક્ટ કરી લઉં છું। અહીંયા જે તે તમારો જે આ બાજુ જે કેપ્ચા આપેલો હોય અહીંયા ટાઈપ કરી લેવાનો છે બાજુમાં। તો હું કેપ્ચા ટાઈપ કરી લઉં છું, બરાબર છે। તો હું આને કેપ્ચા ટાઈપ કરીને આગળ વધું છું। તમારો જે કેપ્ચા હોય એ અહીંયા નાખી દેવાનો છે, બરાબર છે। તો આ રીતના ખાસ ધ્યાન રાખવાનું છે। અને અહીંયા ગેટ ઓટીપી ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે સીધા તમને તમારા મોબાઈલ ઉપર જે તમે ઉપર મોબાઈલ નંબર નાખ્યો એની ઉપર તમને ઓટીપી જોવા મળશે। એ 4 આંકડાનો ઓટીપી હશે, એ ઓટીપી તમારે નાખી દેવાનો છે, બરાબર છે। તો અહીંયા ઓટીપી નાખી લેવાનો છે। જે ઓટીપી આવે તમારા નંબર ઉપર એ ઓટીપી નાખી દેવાનો છે। જો કદાચ તમને ઓટીપી રિસીવ ના થાય તો તમે અહીંયા રિસેન્ટ ઓટીપી ઉપર ક્લિક કરીને પણ ઓટીપી ફરી મેળવી શકો છો, બરાબર છે। અને અહીંયા જે બાજુમાં આપેલો છે ઓપ્શન એ તમારે નાખી દેવાનો છે, બરાબર છે। તો અહીંયા હું કેપ્ચા નાખી દઉં છું, બરાબર છે। અહીંયા જે કેપ્ચા નાખેલો છે એની ઉપર હું નાખી દઉં છું। તો અહીંયા જે કેપ્ચા નાખેલો છે એને એ તમારા બાજુ કેપ્ચા નાખી દેવાનો છે। અને અહીંયા બરાબર છે, આ રીતના તમારે કેપ્ચા નાખી દેવાનો। અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવા સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારો જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે એમાં તમારા જે ઓટીપી હશે એ નંબર ઉપર જશે, બરાબર છે। તો તમારો જે આધાર કાર્ડ નંબર હશે લિંક જે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડમાં લિંક હશે એ નંબર ઉપર જે ઓટીપી જાય એ અહીંયા તમારે નાખવાનો છે। આ જગ્યાએ એન્ટર આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઓટીપી, બરાબર, મોબાઈલ ઓટીપી, બરાબર, અહીંયા નાખવાનો છે। અને અહીંયા જે કેપ્ચા છે એ તમારે ફરી ટાઈપ કરી દેવાનો છે। જે નવો કેપ્ચા આવે એ ફરી અહીંયા ટાઈપ કરી દેવાનો છે, બરાબર। એ એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં એક જ જગ્યાએ કેપ્ચા આપેલો હોય અને તમારે વારા ઘડીએ નાખવાનો હોય છે, બરાબર છે। તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આમાં થોડી ભૂલ પડે છે, બરાબર। તો આટલું ધ્યાન રાખવાનું છે, બરાબર। તો આ રીતે કેપ્ચા નાખી લેવાનો છે અને અહીંયા જેવો ઓટીપી આવે તમારે અહીંયા ઓટીપી નાખી લેવાનો છે, બરાબર છે। તો બરાબર જેવા ઓટીપી આવી જાય એટલે ઓટીપી નાખીને અહીંયા કન્સર્ન તો ટીક જ હશે, અહીંયા તમારે ખાલી વેરીફાઈ આધાર ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર છે। તમારે જો ઓટીપી ના રિસીવ થાય તો અહીંયા ડીડ નોટ રિસીવ ઓટીપી રીસેન્ડ ઉપર તમે ક્લિક કરી શકશો, બરાબર છે। જો તમારા આધાર કાર્ડમાં ઓટીપી ના આવે તમારે 2-3 મિનિટ કે 5 મિનિટ રાહ જોઈ લેવાની છે, કારણ કે જે ઓટીપી હોય એ તમારો 10 મિનિટ માટે વેલિડ હોય છે, બરાબર। તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે। તો આ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમે રીસેન્ટ ઓટીપી પણ ક્લિક કરી શકશો, પણ એના માટે તમારે જે થોડોક ટાઈમ લેવાનો છે, પછી તમારે રીસેન્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું। તો આ રીતનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો ઓટીપી આવી જાય એટલે અહીંયા આપણે એન્ટર ઓટીપી ઉપર ક્લિક કરી દઈએ। આપણી જોડે ઓટીપી આવી ગયો છે, બરાબર છે। તો આપણે ઓટીપી ઉપર ક્લિક કરી દઈએ। તો આ રીતના ઓટીપી ઉપર ક્લિક નાખ્યા પછી અહીંયા આપણે વેરીફાઈ આધાર ઉપર આપણે ક્લિક કરી લેવાનું। જેવા વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને જે તે ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર છે। અહીંયા સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટ, બ્લોક, વિલેજ, બરાબર છે। અને જે તે ફાર્મર પર્સનલ ડિટેલ, ફાર્મરની જે તે ડિટેલ જોવા મળશે, તમારું નામ છે, જેન્ડર છે, બરાબર, અહીંયા કેટેગરી નાખવાની છે, અહીંયા ફાર્મર ટાઈપ, બરાબર, અહીંયા આધાર કાર્ડ, બરાબર, સિલેક્ટ ટાઈપ આઈડી ટાઈપ, બરાબર છે, જે તે આધાર કાર્ડ આપણે સિલેક્ટ કરી લીધું, બરાબર। ટાઈપ ઓફ આઈડેન્ટિટી પ્રૂફ એમાં બી આધાર કાર્ડ છે, બરાબર। આધાર કાર્ડ નંબર અહીંયા તમને હેઝ ફોર્મમાં જોવા મળશે, આધાર કાર્ડ નંબરને જોવા પણ અહીંયા જે તમે પોર્ટલ ઉપર જે આધાર કાર્ડ આલ્યો આધાર કાર્ડ નંબર જે નંબર આલ્યો એ નંબર અહીંયા તમને જોવા મળશે, બરાબર છે। અને અહીંયા જે તે એડ્રેસ જોવા મળશે, અહીંયા જે તે તમારો પિનકોડ જોવા મળશે, અહીંયા તમારા હસબન્ડ અથવા તમારા મધર અથવા ફાધરનું નામ છે તે જોવા મળે, વાઇફ ઓફ, સન ઓફ કરીને, બરાબર। અહીંયા જે તે તમારે લેન્ડ આઈડી નાખવાની છે, અહીંયા રેશન કાર્ડ નંબર નાખવાનો છે, અહીંયા જે તે તમારી ડેટ ઓફ બર્થ ડિફોલ્ટ આવી જશે જે તમારા આધાર કાર્ડમાં હશે, બરાબર છે। અહીંયા એક્સેપ્ટ
ફોર પીએમ કિસાન મનધન યોજના, બરાબર છે. અહીંયા યસ નો કરવાનો આવે. અહીંયા જો તમારું ખાતું ઓનરશિપ લેન્ડ હોલ્ડિંગમાં તમારે જો તમારું ખાતું સિંગલ હોય તો સિંગલ રાખવાનું છે, અને ઘણા બધા નામ હોય તમારા ખાતામાં તો તમારે જે તે જોઈન્ટનો ઓપ્શન છે અહીંયા ક્લિક કરી દેવાનું છે, બરાબર છે. અને અહીંયા જે તે અપલોડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટમાં તમારે 7/8ની નકલ ઉપર ક્લિક કરવાનું છે, અને અહીંયા સેવ ડિટેલ ઉપર ક્લિક કરવાનું. તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ. આપણે કઈ રીતના આની પ્રોસેસ કરશું. આ તો તમને ખાલી રિવ્યૂ બતાવ્યું કે કયો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે, બરાબર. તો આ રીતના આપણે ઉપર જતા રહીએ. સૌપ્રથમ આની એકદમ સિમ્પલ પ્રોસેસ છે, પણ આને તમે ધ્યાનથી કરશો તો જ સિમ્પલ છે, બાકી તમારે અપ્રુવલમાં તકલીફ પડી શકે છે, બરાબર. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જે તમારી નકલમાં તો મિત્રો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે તમારી નકલમાં જે એડ્રેસ હોય, બરાબર છે, એ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે, બરાબર છે. તો જે નકલ તમારા ધારો કે તમારું તમે રહેતા હોય ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લામાં, તમારી જમીન હોય વડોદરા જિલ્લામાં, તો તમારે જે તે જિલ્લાની જ્યાંની તમારી નકલ હોય ત્યાંનો તમારે અહીંયા જિલ્લો પસંદ કરવાનો છે, બરાબર. મારા કેસમાં જે જિલ્લામાં જે વ્યક્તિ રહે છે એ જ જિલ્લામાં એની જમીન છે, બરાબર. જો તમારા જિલ્લા અહીંયા તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે જે જિલ્લામાં તમારી જમીન હોય એનું એડ્રેસ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું, બરાબર. તમારું એડ્રેસ તો ડિફોલ્ટ અહીંયા આવી જશે આ એડ્રેસવાળા ઓપ્શનમાં, બરાબર છે. પણ અહીંયા તમારે અહીં જે આ સિલેક્ટ કરવાનું કહે છે અહીંયા તમારે ખાલી તમારે જે નકલ હોય એ મુજબનું તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે, બરાબર. તો અહીંયા જે મારો જિલ્લો છે હું સિલેક્ટ કરી લઉં છું, બરાબર. તો અહીંયા જે જિલ્લો છે સિલેક્ટ કરી લઉં છું. અહીંયા સબ ડિસ્ટ્રિક્ટમાં આપણે તાલુકો સિલેક્ટ કરવાનો છે, બરાબર. અને અહીંયા બ્લોકમાં પણ આપણે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતના ડિસ્ટ્રિક્ટમાં જિલ્લો સિલેક્ટ કરવાનો, સબ ડિસ્ટ્રિક્ટમાં તાલુકો, અને બ્લોકમાં બી તાલુકો સિલેક્ટ કરવાનો, અને અહીંયા જે તે ગામ સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. તો અહીંયા જે તમારું ગામ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર છે. જે તમારું ગામ હશે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. ખાસ ધ્યાન રાખવાનું છે ગામમાં સિલેક્ટ કરવામાં તકલીફ ના પડે, બરાબર છે. જો તમને તકલીફ પડશે તો તમને અપ્રુવલમાં પણ તકલીફ પડી શકે છે, બરાબર. તો આ રીતના જે તે એડ્રેસ જે તમારું નકલ મુજબ તમારું ગામ, જિલ્લો, તાલુકો અને એ સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર છે. અને જે તે તમારી ડિટેલ જોઈ લેવાની છે. એમ તો ડિફોલ્ટ આવશે જે તમારો આધાર કાર્ડ મુજબ, બરાબર છે. અને અહીંયા નીચે કેટેગરી સિલેક્ટ કરવાની. જો તમારે ST, SC, OBC, જનરલ, અધર જે આવતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું, બરાબર. આ કેસમાં જનરલ છે, અધર છે, બરાબર છે. હું સિલેક્ટ કરી લઉં છું. અહીંયા ફાર્મર ટાઈપમાં તમારે જે તે ફાર્મર ટાઈપ સિલેક્ટ કરવાનું છે, બરાબર છે. જો સ્મોલ 1 હેક્ટરથી 2 હેક્ટરની અંદર આવતા હોય તમે તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. અને જો તમારે તો એ રીતના તમારે અહીંયા અધર ઉપર સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. આપણે અહીંયા આ કેસમાં સ્મોલ ફાર્મર છે, બરાબર છે. તો આને સિલેક્ટ કરી લઉં છું, બરાબર. અને અહીંયા સિલેક્ટ આઈડીમાં તમારું આધાર કાર્ડ જ છે એટલે આધાર કાર્ડ ડિફોલ્ટ સિલેક્ટ આવશે. અહીંયા ટાઈપ ઓફ આઈડેન્ટિટી પ્રૂફમાં બી આધાર કાર્ડ આવશે. અહીંયા જે તે આધાર કાર્ડ નંબર તમને હેશ ફોર્મમાં જોવા મળશે. અહીંયા જે તમારે પોર્ટલ ઉપર જે મોબાઈલ નંબર રજિસ્ટર કરવા માગો છો એ મોબાઈલ નંબર તમને અહીંયા જોવા મળશે. અહીંયા તમારું જે તે એડ્રેસ જોવા મળશે જે તમારા આધાર કાર્ડમાં હશે. અહીંયા જે પિનકોડ હશે તમારા આધાર કાર્ડમાં એ જોવા મળશે. અને તમને તમારા હસબન્ડ, વાઈફ અથવા તો મધર જે હશે એ તમને અહીંયા નામ જોવા મળશે તમારા કોર રિલેશનમાં, બરાબર. અહીંયા હવે ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. અહીંયા જે લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી, બરાબર. તો આ આઈડી કઈ જગ્યાએથી મળશે તો તમારે એને હું બતાવી દઉં છું કે કઈ જગ્યાએથી મળશે, બરાબર. તો આ રીતના તમે સાતના નમૂનામાં જશો એટલે તમને અહીંયા યુ પિન કરીને યુનિક પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન નંબર, બરાબર, આ નંબર તમને અહીંયા જોવા મળશે. હવે આ કઈ રીતના શોધી, બરાબર. આ જે નકલ છે 7ની એ કઈ રીતના મેં શોધી તો આ શોધવા માટેનો મેં વિડીયો બનાવેલો છે અગાઉ. આપણા 7/8 ઉતારાની નકલ તમે કઈ રીતના ઘરે બેઠા બેઠા અને ઓરિજિનલ નકલો કઈ રીતના ઘરે બેઠા બેઠા કાઢી શકશો એની મેં પૂરેપૂરી ડિટેલનો વિડીયો હું બનાવેલો છે. એમાં જ તમને આ જે યુનિક આઈડી જે કઈ રીતના શોધવાની એ મેં આ વિડીયોમાં તમને પૂરેપૂરી માહિતી આપેલી છે કે કઈ જગ્યાએથી આ આઈડી મળશે, બરાબર છે. અને કઈ જગ્યાએ ઉપયોગી છે એ પણ હું એમાં બતાવેલ છે, બરાબર. તો આઈડી તમારે કોપી કરી લેવાની છે અને આ વિડીયો તમારે ખાસથી ધ્યાનથી જોઈ લેવાનો છે, બરાબર. અને
એમાં તમને આ આઈડી કઈ રીતના શોધવાની, આ નકલની ડિટેલ કઈ રીતના, સાતની ડિટેલ કઈ રીતના શોધવાની એ મેં બતાવેલું છે. તો તમારે ખાસ ધ્યાનથી જોઈને આ આઈડી તમારે કાઢી લેવાની છે. તમારી જે નકલની આઈડી હોય એ તમારે જોવાનું છે. આમાં નીચે તમને ખાતેદારોનું નામ આપેલા હશે, બરાબર. ત્યાં તમારું નામ હોવું ફરજિયાત છે, બરાબર. જો નામ ના હોય તો તમારી આઈડી ના ગણાય, બરાબર છે. તો તમને વેરિફિકેશનમાં તકલીફ પડશે, બરાબર. જો તમે ખોટી આઈડી નાખશો તો તમને વેરિફિકેશનમાં તકલીફ પડશે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું જે આ યુનિક પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન નંબર તમારે ખાસ સાચો નાખવાનો, બરાબર. તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું. જો તમને ના સમજણ પડે તો મેં અગાઉ બનાવેલો જ છે વિડીયો 7, 12, 8ની નકલ ઘરે બેઠા બેઠા કઈ રીતના કાઢવાની. એ વિડીયોમાં હું તમને પૂરેપૂરી માહિતી આપેલી છે કે નકલ કઈ રીતના જોવાની છે અને એનો વિસ્તાર કઈ રીતના જોવાનો છે, બધું મેં એમાં શીખવાડેલું છે. તો તમારે ખાસ ધ્યાનથી જોઈને પછી આ બધી પ્રોસેસ કરવાની છે, બરાબર છે. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ. તો આપણી આ યુનિક પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન નંબર આપણે અહીંયાથી કોપી કરી લેવાનો છે અને ફરી આપણે આપણા જે પ્રોસેસમાં ફરી આપણે આવતા રહેવાનું છે. અને અહીંયા લેન્ડ રજિસ્ટ્રેશન આઈડીમાં આપણે જે તે નંબર પેસ્ટ કરી દેવાનો, બરાબર. પેસ્ટ કરશો એટલે અહીંયા આપણે આગળ વધીએ. હવે અહીંયા આપણે રેશન કાર્ડ નંબર નાખવાનો છે. અહીંયા તમારે રેશન કાર્ડ નંબર નાખવાનો, જે તમારા જેવી જગ્યાનું તમારું રેશન કાર્ડ હોય ત્યાંનું તમારે રેશન કાર્ડ નંબર અહીંયા નાખી લેવાનો છે, બરાબર. તો અહીંયા મારી પાસે જે રેશન કાર્ડ છે એ હું નંબર નાખી લઉં છું. અને હું સિક્યોરિટી પર્પઝ માટે બ્લર કરી દઉં છું, જેથી કરીને મને તકલીફ ના પડે, બરાબર છે, અને તમને તકલીફ ના પડે. તો આ રીતના ખાસ ધ્યાન રાખવાનું છે. અને ખાસ ડિટેલ ભરતી વખતે ધ્યાન રાખવાનું છે કે તમે ડિટેલ સાચી ભરો છો કે નહીં, બરાબર છે. ડિટેલ ભરવામાં ભૂલ થશે તો તમને વેરિફિકેશનમાં તકલીફ પડશે, બરાબર છે. તો તમારે ડિટેલ ખાસ ધ્યાનથી જોઈને જ ભરવાની છે, બરાબર છે, જેથી કરીને તમને તકલીફ ના પડે, બરાબર છે. તો આ રીતના ખાસ ધ્યાન રાખવાનું છે. અને એક્સેપ્ટ અહીંયા ડેટ ઓફ બર્થ તમારી જોવા મળશે, બરાબર છે. અને અહીંયા બાજુમાં એક્સેપ્ટન્સ ફોર PM કિસાન મનધન યોજના, બરાબર. આ મનધન યોજના વિશે તમે યુટ્યુબમાં સર્ચ કરશો એટલે તમને જે તે ડિટેલ જોવા મળશે. તો આપણે આ યોજનાને આપણે અહીંયા એક્સેપ્ટ કરી લઈએ, યસ કરીને. તમે નો પણ કરી શકશો, જો તમારે નો કરવું હોય તો નો કરી શકશો, તમારી ઈચ્છા છે, બરાબર. હવે અહીંયા ઓનરશિપ લેન્ડ હોલ્ડિંગ, બરાબર છે. અહીંયા સિંગલ અને જોઈન્ટ, બરાબર. હવે સિંગલ અને જોઈન્ટ કઈ રીતના ખબર પડશે? જો તમારે 7, 12, 8ના ઉતારામાં તમારું જો એકલાનું નામ આવતું હોય તો તમારે સિંગલ ઉપર ક્લિક કરવાનું છે. અને જો 7, 12, 8ના ઉતારામાં તમારું જોઈન્ટ એટલે કે તમારા સિવાય બીજાના ઘણા બધાના નામ આવતા હોય તો તમારે જોઈન્ટ અકાઉન્ટ ઉપર આપણે ક્લિક કરવાનું. તો મારા કેસમાં આપણે જોઈન્ટ અકાઉન્ટ છે તો આપણે જોઈન્ટ ઉપર ક્લિક કરી લઈએ. અને અહીંયા જે તે અહીંયા જે જોઈન્ટ ઉપર ક્લિક કરશો અહીંયા એડ લેન્ડનો ઓપ્શન જોવા જે તે એડ લેન્ડ ડિટેલનો ઓપ્શન તમને જોવા મળશે, બરાબર છે. તો આ રીતના તમારે અહીંયા જે તમારે ધ્યાનથી જોઈ લેવાનું છે આ ડિટેલ કઈ ભરવાની છે. અહીંયા સર્વે ખાતા નંબર છે, અહીંયા તમારે જે તે તમારા નકલમાં ખાતા નંબર આપેલો છે એ તમારા ખાતા નંબર નાખવાનો છે. અહીંયા ખરસર ડાગ અને ખરસર નંબર, બરાબર. અહીંયા તમારો સર્વે નંબર નાખવાનો છે. અને અહીંયા એરિયા જે તમારો એરિયા છે એ કઈ રીતના નાખવાનો એ હું પહેલાં 7, 12, 8ના વિડીયોમાં તમને બતાવી દીધેલો છે, તો એ તમારે નાખી દેવાનું છે અહીંયા. અને અહીંયા જે તમારું લેન્ડ ટ્રાન્સપોર્ટ સ્ટેટસ, બરાબર. જો તમારી જે લેન્ડ એટલે કે તમારી જમીન એ તમારી વારસાઈમાં ક્યારે આવી, એટલે કે 2019 પહેલાં આવી કે 2019 પછી આવી, બરાબર. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો 2019 પહેલાં આવી હોય તો બિફોર કરવાનું છે, અને 2019 પછી આવી હોય તો આફ્ટર કરવાનું છે, બરાબર. અને અહીંયા જે લેન્ડ ટ્રાન્સફર ડિટેલ, તો અહીંયા તમારે કઈ રીતના તમારી વારસાઈ કઈ રીતના થઈ, બરાબર. તમારું નામ કઈ રીતના આવ્યું, તો ડેટ ઓફ હસબન્ડ, જો તમારા ઘરવાળા મરી ગયા હોય અને તમારું નામ ચડ્યું હોય તો તમારે એ રીતના કરવાનું છે. અને ડેથ ઓફ ફાધર, જો તમારો ફાધર મરી ગયા હોય તમારું નામ ચડ્યું હોય વારસાઈથી તો એ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. અને આન્સિસ્ટર લેન્ડ એટલે કે વસિયતમાં એટલે કે તમને કોઈ તમને લખી આલી હોય, બરાબર, તો એમાં એ રીતના તમારે અહીં લખવાનું છે. અહીંયા જો તમે જે પરચેસ લેન્ડ વાળો જે ઓપ્શન છે એમાં તમારે જો તમે
જમીન ખરીદી કરેલી હોય તો પરચેસ લેન્ડ ઉપર ક્લિક કરવાનું છે, પરચેસ ઓફ લેન્ડ. અને જો તમને કોઈ જમીન અહીં ગિફ્ટેડ, જો તમને જમીન ગિફ્ટમાં આપેલી હોય તો તમારે ગિફ્ટનો ઓપ્શન સિલેક્ટ કરવાનો. અને લેન્ડ ગ્રાન્ટ અલોટમેન્ટ, બરાબર. જો સરકારે આપેલી હોય તો અહીંયા લેન્ડ ગ્રાન્ટ અલોટમેન્ટ ઉપર સરકારી અથવા કોઈ બી આ જે ઓપ્શન છે એ તમારે ધ્યાનથી વાંચી લેવાના અને સિલેક્ટ કરી લેવાના, બરાબર. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે આની જે તે ડિટેલ ભરી લઈએ અને અહીંયા પટ્ટા નંબર જો હોય તો યસ કરીને અહીંયા જે તે પટ્ટા નંબર નાખી દેવાનો છે અને આગળ વધવાનું છે. જનરલી નોંધ રાખવાનું છે આપણે અહીંયા એગ્રીકલ્ચર લેન્ડ હોય તો એમાં ઓપ્શન આવે નહીં, બરાબર. તો અહીંયા આપણે જે તે ખાતા નંબર નાખી લઈએ, બરાબર. જે મારી પાસે છે એ હું ખાતા નંબર નાખી લઉં છું, બરાબર. તો મારી પાસે જે નકલ છે એનો જે ખાતા નંબર છે એ હું અહીંયા નાખી લઉં છું, બરાબર. તો અહીંયા આપણે જે તે ખાતા નંબર નાખી લેવાનો છે. અહીંયા જે તે આપણે સર્વે નંબર નાખી લેવાનો, જે તમારી નકલમાં હોય એમાં 7નો અહીંયા નીચે 8ના નમૂનામાં તમને સર્વે નંબર આપેલો રહેશે, એ તમારે અહીંયા નાખી લેવાનો છે, બરાબર. મારા કિસ્સામાં જે છે હું નાખી લઉં છું. અહીંયા તમારે જે તે એરિયા નાખી લેવાનો છે, બરાબર. હું એરિયા નાખી લઉં છું. અહીંયા જે એરિયા છે એ હું અહીંયા નાખી લઉં છું. એરિયા કઈ રીતના નાખવાનો તો હું અહીંયા જે ઉપર બતાવેલું છે નકલ, બરાબર, એમાં જે એરિયા આપેલો છે એમાં જે સર્વે નંબર આપેલો છે સર્વે નંબરની સામે જે બી તમને ક્ષેત્રફળ હેક્ટર આરે અને ચોરસમાં જે ચોરસ મીટરમાં જે બતાવે છે એ મુજબ તમારે એરિયા નાખી દેવાનો છે, બરાબર. ખાતા નંબર ઉપર નકલમાં લખેલો જ હશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને અહીંયા જે તે સર્વે નંબરમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે રીતના હું નાખું છું એ રીતના તમારે નાખી દેવાનું છે, બરાબર. ઉપર હું બતાવેલું છે એ મુજબ તમારે જોઈ લેવાનું છે. અને તમારી નકલમાં જે મુજબ હશે એ મુજબ તમારે એરિયા નાખી દેવાનો છે, બરાબર. જેમાં હું આ ઉપર બતાવું છું એ મુજબ તમારે અહીંયા એરિયા નાખી દેવાનો છે, બરાબર. તો આ રીતે તમારે ખાતા નંબર, સર્વે નંબર અને જે તે તમારે નકલનો એરિયા નાખી દેવાનો છે. અને લેન્ડ ટ્રાન્સપોર્ટ સ્ટેટસમાં તમારે જો પહેલાં 2019 પહેલાં થયું તો બિફોર કરવાનું છે અને પછી કર્યું હોય તો આફ્ટર કરવાનું છે. આપણે બિફોરનો ઓપ્શન છે એટલે આપણે બિફોર કરી દઈએ, પહેલાં કરેલું છે એટલે. લેન્ડ ટ્રાન્સપોર્ટ ડિટેલમાં તમારે અહીંયા જે હોય એ કરી લેવાનું છે. અહીંયા આપણે ફાધરની ડેટ થયા પછી આમની વારસાઈ થયેલી છે તો ડેટ ઓફ ફાધર લખી દઈએ. પછી અહીંયા જે તે તમે જે તારીખે તમે તમારી જમીનનું વિઝિટિંગ કરેલું હોય એ તમારે તારીખ નાખી લેવાની છે. અહીંયા આપણે પહેલી તારીખ નાખી લઈએ છીએ આ મહિનાની, બરાબર. 11/1/2024 નાખી લઈએ. અહીંયા પટ્ટા નંબર નાખી લેવાનો છે. અને અહીંયા આઈડેન્ટિટી પ્રૂફ ઓફ પ્રીવિયસ ઓનર આધાર નંબર, બરાબર. જો તમારી પાસે જો તમારા પિતાની ડેથ થઈ ગઈ હોય, બરાબર, અને એમનું જો આધાર કાર્ડ હોય તો એનો નંબર તમારે અહીંયા નાખી દેવાનો છે. અથવા તો તમને પહેલાંથી જ જો તમારા પપ્પાની મૃત્યુ થઈ ગયેલું છે કે પહેલાં આધાર કાર્ડ હતું જ નહીં, બરાબર છે, જે ટાઈમે 2010ની આગળનું જે આધાર કાર્ડ હતું જ નહીં, પહેલેથી જ નીકળેલા નહીં, એની ડેટ થઈ ગયા પછી એમની પાસે આધાર કાર્ડ ના હોય તો અહીંયા તમારે જે તે 00 નંબર નાખી દેવાનો છે, બરાબર. અહીંયા 0012 વખત નાખી દેશો એટલે તમારે અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાની જરૂર નહીં પડે, બરાબર. તો આ રીતના ખાસ ધ્યાન રાખીને ડિટેલ ભરી લેવાની છે, બરાબર છે. ખાસ ધ્યાનથી જોઈ લેવાની છે, એકવાર ચેક કરી લેવાનું છે, બરાબર છે. અને ખાસ ધ્યાનથી જોઈ લેવાની છે. અને અહીંયા આપણે આ બધી ડિટેલ આવી ભર્યા પછી અહીંયા એડ ઉપર ક્લિક કરી લેવાનું છે, બરાબર. એડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઓનરશિપ લેન્ડ ડિટેલમાં તમને અહીંયા જોઈન્ટ દેખવા મળશે. અહીંયા સિરિયલ નંબર નીચે સિરિયલ નંબર, ખાતા નંબર, સર્વે નંબર, એરિયા, બરાબર, લેન્ડ ટ્રાન્સફર સ્ટેટસ બધું તમને અહીંયા જોવા મળશે. અને અહીંયા આધાર નંબર, પટ્ટા નંબર વગેરે અહીંયા જોવા મળશે. જો તમારે આ ડિટેલ તમારાથી ખોટી નખાઈ હોય તો તમારે ડિલીટ ઉપર ક્લિક કરીને ફરી તમે એડ કરી શકશો, બરાબર. આપણે કમ્પ્લીટ છે એટલે આપણે આગળ જ જવા દઈએ, બરાબર છે, અને આગળ વધીએ, બરાબર છે. તો આ રીતના ખાસ ધ્યાન રાખવાનું છે અને આગળ વધવાનું છે. હવે આ બધી પ્રોસેસ પત્યા પછી અપલોડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ ઉપર આપણે ક્લિક કરી લેવાનું. સપોર્ટિંગ ડોક્યુમેન્ટમાં તમારે 7/12/8નો ઉતારો જે તે એક PDF બનાવી લેવાની છે. અને એ અહીંયા તમને સૂચના આપ્યા મુજબ લેન્ડ પ્લીઝ અપલોડ PDF ઓનલી ફાઇલ મેક્સિમમ સાઇઝ અલાઉ 200 KB, બરાબર. તો જે લેન્ડની જે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે અહીંયા
PDF ફાઇલમાં તમારે સેવ કરવાની છે અને 200 KB મેક્સિમમ હોવું જોઈએ, એટલે વધારેમાં વધારે, ઓછામાં ઓછી જ કરવાની છે 200 KB થી. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ PDF ફાઇલ તમારે જે તે એક ફોલ્ડરમાં સેવ કરી રહેવાની છે, જેથી કરીને તમને શોધવામાં તકલીફ ના પડે, બરાબર. તો અહીંયા ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરી લેવાનું છે. ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે આપણે જે જગ્યાએ મૂકેલી છે ફાઇલ ત્યાં આપણે જતા રહેવાનું છે, બરાબર છે. તો આપણે અહીંયા ચોઇસ ફાઇલ જતા રહીએ અને જે તે જગ્યાએથી આપણી ફાઇલ છે ઉઠાવી લઈએ, બરાબર છે. તો અહીંયાથી આપણે સિલેક્ટ કરી લઈએ જે છે આપણી ફાઇલ. તમારે ખાસ નામ લખી દેવાનું છે ફાઇલનું, એટલે તમને તકલીફ ના પડે, બરાબર છે. શોધવામાં નામ લખી દેશો એટલે તમને તકલીફ ના પડે. પછી અહીંયા તમારે સેવ ઉપર આપણે ક્લિક કરવાનું છે, બરાબર. એટલે તમારી જે તે ડિટેલ તમારી સેવ થઈ જશે, બરાબર છે. અને સેવ ઉપર ક્લિક કરશો એટલે તમને આગળ જે તે પોર્ટલ સેવ થઈ જશે અને સ્ટેટસ એવું કરીને આ રીતના તમને મેસેજ જોવા મળશે, રેકોર્ડ હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી, બરાબર. યોર ફાર્મર આઈડી ઇઝ આ રીતના તમને આ જે ફાર્મર આઈડી છે એ તમારો આધાર કાર્ડ નંબર જ હશે, બરાબર છે. તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ રીતના તમને જોવા મળે એટલે તમારું રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલી થઈ ગયું એ રીતના તમને જોવા મળશે, બરાબર છે. રેકોર્ડ હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી, યોર ફાર્મર આઈડી ઇઝ. આ રીતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ જે નંબર હશે એ તમારો આધાર કાર્ડ નંબર જ હશે, જેથી કરીને તમને જો કદાચ તમારાથી રિફ્રેશ થઈ જાય પેજ તો તમારે કોઈ ટેન્શન લેવાનું નથી, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો આ રીતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને આગળ વધવાનું છે, બરાબર છે. હવે મિત્રો જો આ રીતના તમે રજિસ્ટ્રેશન કરશો એટલે આ રીતનું તમને સ્ટેટસ જોવા મળશે. હવે આપણે આગળ જોઈએ કે આપણું રજિસ્ટ્રેશન થઈ ગયા પછી આપણે આનું સ્ટેટસ કઈ જગ્યાએ પહોંચ્યું, રજિસ્ટ્રેશનનું શું થયું એ જોવા માટે આપણે આનું રજિસ્ટ્રેશનનું સ્ટેટસ કઈ રીતના જોશું એ આપણે અગાઉ જોઈએ. તો મિત્રો જો તમને આ વિડીયો ગમતો હોય, જો આ તમને માહિતી જે મેં આપી એ તમને સારી લાગી હોય અને જો તમને આ વિડીયોમાં પૂરેપૂરી માહિતી મળી ગઈ હોય તો તમે આ વિડીયોને લાઈક કરી દેજો, તેમજ આ વિડીયોને તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો, તેમજ તમારા સગાવાલા સાથે શેર કરી દેજો, જેથી કરીને એમનું પણ ખાતામાં નામ હોય, એટલે કે તમારી નકલમાં નામ હોય તો એમને પણ આ વિડીયો ખૂબ હેલ્પફુલ થશે. અને વાર્ષિક 6000 રૂપિયા, એટલે કે દર 4 માસિક કે 4 મહિને તમને 2000નો હપ્તો એટલે કે તમને સહાય મળવા પાત્ર છે PM કિસાન યોજના હેઠળ. તો મિત્રો એમને પણ આ સહાય મળી રહે, બરાબર છે. તો આ રીતના તમારે જે તે વિડીયોને શેર કરી દેવાનો છે, લાઈક કરી દેવાનો છે. તેમજ જો તમને આ વિડીયોમાં કદાચ કશું ખબર ના પડે કે મેં જે માહિતી આપી એમાં કંઈ ખબર ના પડી હોય કે ભાઈ તમને કંઈ ખબર ના પડતી હોય તો તમારે મને કમેન્ટ પણ કરી શકશો, જે હું કમેન્ટનો રિપ્લાય આપવાનો જરૂરથી પ્રયાસ કરીશ, બરાબર છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું. અને આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એનું અને આપણું જે ટ્વિટર પેજ છે, જે ઇન્સ્ટાગ્રામ પેજ છે અને ટ્વિટર પેજ છે તમારે ખાસ ફોલો કરી લેવાનું છે, જેથી કરીને તમને આવા અવનવા અપડેટ મળે ખેતીને લગતા, તેમજ અનેક યોજનાઓને લગતા, તેમજ ભરતીઓને લગતા તમને ઘણા બધા અપડેટ મળી રહેશે, બરાબર છે. તો તેમજ તમને સિક્યોરિટીને લગતા ઘણા બધા અપડેટ હું આપતો રહું છું, બરાબર છે. તો તમારે ખાસ આપણી યુટ્યુબ ચેનલ ને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે. જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તેમજ વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, અને જો વિડીયોમાં કંઈ તકલીફ લાગે તો કમેન્ટ કરી શકશો, બરાબર છે. અને ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તેમજ આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે અને ટ્વિટર પેજ છે એને ફોલો કરવાનું પણ ભૂલશો નહીં, કારણ કે જે તે નવા અપડેટ હું એમની ઉપર નાખતો રહું છું, જેથી કરીને તમને નવા અપડેટ મળતા રહે, બરાબર છે. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો હવે આપણે જોશું કે તમે હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે હમણાં જે કિસાન રજિસ્ટ્રેશન ચાલે છે, બરાબર, ફાર્મર રજિસ્ટ્રેશન, બરાબર, એ તમારે ખાસ કરી લેવાનું છે. જો ફાર્મર રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો તમારે કદાચ આ જે રજિસ્ટ્રેશન કરો
આ પીએમ કિસાનનું, એમાં તમને અપ્રુવલ મળવામાં તકલીફ પડી શકે છે, બરાબર. જે ફાર્મર રજિસ્ટ્રેશનનો હમણાં પ્રોસેસ ચાલુ, કિસાન રજિસ્ટ્રી, એ ફાર્મર રજિસ્ટ્રેશન માટેનું જે આપણે પોર્ટલ હમણાં ખુલ્લું મૂકેલું છે, બરાબર, એ તમારે ખાસ કરી લેવાનું છે. કિસાન રજિસ્ટ્રી જે છે, હમણાં જે નવો લેટેસ્ટ સરકારી અપડેટ છે કે સરકારના નિયમ મુજબ કે તમારું ફાર્મર રજિસ્ટ્રેશન, કિસાન રજિસ્ટ્રેશન એટલે કિસાન રજિસ્ટ્રી કરાવવું ફરજિયાત છે અને ફાર્મર આઈડી બનાવવું એ ફરજિયાત છે, બરાબર છે. તો એ તમારે ખાસ ધ્યાનથી કરી લેવાનું. જો તમને ના ખબર હોય કે કિસાન રજિસ્ટ્રેશન કઈ રીતના કરવું, ફાર્મર રજિસ્ટ્રેશન કઈ રીતના કરવું, તો એનો પણ વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો જ છે. એની પણ લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમારે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તમારે જોઈ લેવાનું છે અને ધ્યાનથી જોઈને એને રજિસ્ટ્રેશન કરી લેવાનું છે, બરાબર. અને જો કરી લીધેલું હોય તો એનું સ્ટેટસ કઈ રીતના જોવાનું, જો તમારું કિસાન રજિસ્ટ્રેશન અપ્રૂવ થયું, રિજેક્ટ થયું, શાના કારણે રિજેક્ટ થયું, એની પણ હું ડિસ્ક્રિપ્શન જે વિડીયો છે એમાં માહિતી આપેલી છે, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું. અને બીજો પણ આપણે વિડીયો બનાવવાના છે, એ પણ શોર્ટ ટાઈમમાં આવી જશે, કે જો તમે કિસાન રજિસ્ટ્રેશન કરી દીધેલું છે, બરાબર, અને એમાં કદાચ તમને કંઈ તકલીફ ભૂલ થયેલી હોય તમારાથી, તો એને તમે અપડેટ કઈ રીતના કરી શકશો, એનું પણ જે કિસાન રજિસ્ટ્રેશન કરેલું હોય એનો અપડેટ કઈ રીતના કરશો, કે એમાં સુધારા વધારા કઈ રીતના કરશો, એનો પણ વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો જ છે. તો એ આપણે તમારે ખાસ ધ્યાનથી જોઈ લેવાના છે અને તમારે જે તે પ્રોસેસ તમારે કરી લેવાની છે, બરાબર. કિસાન રજિસ્ટ્રેશન કરવું ભૂલવું નહીં, બરાબર છે. એ તમને અહીંયા ઇફેક્ટ પડી શકે છે, બરાબર. આમાં તમને જે તે અસર પડી શકે છે. જો તમે ના કર્યું હોય તો આમાં અસર પડશે, તમારું આમાં અપ્રુવલ ના આવે એવું બની શકે, બરાબર. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. તો આપણે જોઈએ કે આપણે કિસાન આપણે જે ફાર્મર રજિસ્ટ્રેશન આપણે જે પીએમ કિસાનનું ફોર્મ ભર્યું, હવે કયા સ્ટેજમાં છે. તો તમારે સૌપ્રથમ અહીંયા આપણે ક્લિક હિયર ટુ બેક એની પર ક્લિક કરી લેવાનું છે. ક્લિક હિયર ટુ બેક ઉપર ક્લિક કરશો, અહીંયા ફરી બેક ઉપર ક્લિક કરી લેવાનું છે. બેક ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ફરી બેક ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ફરી બેક ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સેલ્ફ સ્ટેટસ ઓફ રજિસ્ટર્ડ ફાર્મર CSC ફાર્મર, બરાબર છે. તો અહીંયા સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટર્ડ ફાર્મર ઉપર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમને સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટર્ડ ફાર્મર ઓર ફાર્મર રજિસ્ટર્ડ થ્રુ CSC આ રીતના તમને ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમને આધાર કાર્ડ નંબર નાખવો કહેશે અને બાજુમાં કેપ્ચા નાખવો કહેશે અને અહીંયા સર્ચ કરવા માટે કહેશે, બરાબર. અહીંયા તમારે જે તે તમારો આધાર કાર્ડ નંબર નાખી લેવાનો છે, બરાબર છે. આપણે અગાઉ કોપી કર્યો પહેલેથી એ જ નંબર નાખી દઈએ છીએ જે આપણું સ્ટેટસમાં બતાવ્યો, બરાબર છે. અને અહીંયા આપણે કેપ્ચા ફિલઅપ કરી લેવાના છે, બરાબર છે. તો આ રીતના કેપ્ચા ફિલઅપ કરી લઈએ. તો આ રીતના હું કેપ્ચા ફિલઅપ કરી લઉં છું. કેપ્ચા સાચો ભરવાનો છે, જો ખોટો ભરશો તો તમને તકલીફ પડશે, બરાબર છે. તો આ રીતના આધાર કાર્ડ નંબર નાખી લેવાનો છે અને અહીંયા બાજુમાં આપેલો કેપ્ચા ફિલઅપ કરી દેવાનો છે અને અહીંયા આપણે સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. જેવા સર્ચ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ફાર્મર એપ્લિકેશન સ્ટેટસ જોવા મળશે, બરાબર. અહીંયા જે તે પહેલું કોલમ જોવા મળે છે, બરાબર છે, એ ફાર્મર નેમ, અહીંયા અને નીચે આધાર નંબર, નીચે સબ ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, રજિસ્ટ્રેશન ડેટ અને સ્ટેટસ, બરાબર. આ બાજુ ફાધર નેમ અને અહીંયા મોબાઈલ નંબર, બ્લોક, ડિસ્ટ્રિક્ટ અને રીજન ફોર રિજેક્શન, બરાબર. આ રીતના તમને જે તે જોવા મળે છે, બરાબર. તો અહીંયા તમે સ્ટેટસમાં જોઈ શકો છો પેન્ડિંગ ફોર અપ્રુવલ સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક લેવલ, બરાબર. તો આ રીતનું તમને જોવા મળે એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમારા જે તે બ્લોક લેવલે કે તમારા સબ ડિસ્ટ્રિક્ટ લેવલ તમારા તાલુકાની જે એગ્રીકલ્ચર ઓફિસ હોય ત્યાં જઈને તમારે આનું અપ્રુવલ લેવાનું રહેશે, બરાબર. તો ત્યાં તમારે આ જે તે ફાર્મર એપ્લિકેશન સ્ટેટસની પ્રિન્ટ કાઢી લઈ જવાની છે, તમારા 7/8 ઉતારા લઈ જવાના છે, તમારું આધાર કાર્ડ, રેશન કાર્ડ વગેરે તમારે ત્યાં લઈને જે તે ડોક્યુમેન્ટ જે ત્યાં માગે એ તમારે ત્યાં સબમિટ કરાવી દેવાના છે, જેથી કરીને તમને ત્યાં અપ્રુવલ આપી દે, બરાબર છે. તો આ રીતના તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને જો તમે અગાઉથી રજિસ્ટ્રેશન કરેલું છે તો આ રીતના તમે આધાર કાર્ડ નંબર નાખીને તમે ચેક કરી શકશો કે તમારું રજિસ્ટ્રેશન કઈ જગ્યાએ પહોંચ્યું. અહીંયા તમને જે તે ડેટ જોવા મળશે, આધાર કાર્ડ નંબર, નામ વગેરે તમને અહીંયા જોવા મળશે, બરાબર. તમારી પૂરેપૂરી અહીંયા ડિટેલ જોવા મળશે. તમે કયો મોબાઈલ નંબર આપ્યો છે એ પણ જોવા મળશે, તાલુકો, જિલ્લો, આધાર નંબર જોવા મળશે, બરાબર.
અહીંયા જે તે ડેટે તમારે રજિસ્ટ્રેશન કર્યું એ જોવા મળશે. કદાચ તમારું જે આ રજિસ્ટ્રેશન છે કેન્સલ થાય તો એ શાના કારણે કેન્સલ થયું, રિજેક્ટ થયું એ બી અહીંયા તમને જોવા મળશે. બરાબર, અહીંયા જે સ્ટેટસ બતાવે છે અહીંયા આપણે પેન્ડિંગ ફોર અપ્રુવલ સબ ડિસ્ટ્રિક્ટ લેવલ બતાવે છે. બરાબર, તો આ રીતના ખાસ ધ્યાન રાખવાનું છે અને તમારે પીએમ કિસાનનું રજિસ્ટ્રેશન કરી લેવાનું. તો મિત્રો, જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય અને આ વિડીયોમાં મેં આપેલી માહિતી જો તમને કમ્પ્લીટ લાગી હોય અને તમારી જો તમે પ્રોસેસ કરતી ઘડીએ તમે પ્રોસેસ કરવામાં સફળતા મેળવી હોય, બરાબર, તો આપણે આ વિડીયોને તમે લાઈક કરી દેજો, તેમજ તમારા ફેમિલી મેમ્બર સાથે, તેમજ તમારા સગાવાલા, તેમજ તમારા ભાઈબંધો સાથે તમે શેર કરી દેજો. બરાબર છે, જેથી કરીને અમને પણ 2,000 રૂપિયા મળે, 4 મહિનાના અંતરે વર્ષના 6,000 રૂપિયા મળે એવી મારી આશા. બરાબર છે, અને આ વિડીયોને લાઈક કરી દેજો. તેમજ તમને જો કંઈ ખબર ના પડી હોય, તમને કંઈ તકલીફ પડી હોય તો તમે મને કમેન્ટ પણ કરીને જણાવી શકશો. હું તમને કમેન્ટમાં રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. બરાબર છે, અને જો મારી આ મહેનત તમને સારી લાગતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. તેમજ જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને અવનવા વિડીયો તમને જોવા મળે. બરાબર છે, આ રીતની તમને નવી માહિતી જોવા મળશે. બરાબર છે, તો મિત્રો ચાલો વિડીયોમાં આપણે પૂર્ણ કરીએ, ખૂબ લાંબો થઈ ગયો છે. તો મિત્રો, આપણે મારી ચેનલ ઉપર તમે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, તેમજ આ વિડીયોને જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ રીતે જ સપોર્ટ કરતા રહો અને મારી સાથે જોડાયેલા રહેજો. મિત્રો, ચાલો મળીએ અગલા વિડીયોમાં આગળની નવી માહિતી સાથે. તો ત્યાર સુધી તમે પણ આનો પ્રોસેસ કરીને આગળની પ્રોસેસ કરી લેજો. બરાબર છે, તો ચાલો મળીએ આગળના વિડીયોમાં. આ વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.